જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર આ કેમેસ્ટ્રીના ઓનલાઈન સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. મિત્રો, વાત કરીએ આલ્કોહોલ, ફિનોલ, ઇથર શું છે તો મિત્રો કઈ જગ્યાએ કામ આવે છે એની ચર્ચા કરવી છે. તો પ્રસ્તાવનાની જો વાત કરીએ તો આપણે જાણીએ છીએ આલ્કોહોલના સંયોજનો ઘણા છે અને આલ્કોહોલના સંયોજનો જે છે એ આપણને ઉપયોગી પણ એટલા છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે રિસેન્ટલી વાત કરીએ, કરંટ અફેર્સની વાત કરીએ તો ખાસ યાદ કરો મિત્રો, અત્યારે શું છે? યસ, કોરોના કાળ ચાલે છે. સૌથી વધારે શું યુઝ થાય છે? યસ, સેનિટાઈઝર. સેનિટાઈઝરમાં સૌથી વધારે યુઝ થાય છે આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ અથવા તો IPA, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. તો યસ, આલ્કોહોલ યુક્ત સંયોજનો. તો આપણે એ જ અભ્યાસ કરવાનો છે. એ સિવાય તમે ઘણી જગ્યાએ મિત્રો આલ્કોહોલવાળા પદાર્થો યુઝ કરતા હોઈએ છીએ, આપણે ખબર પણ નથી હોતી. ફોર એક્ઝામ્પલ, આલ્કોહોલવાળા સંયોજનોની વાત કરીએ તો કાગળ રૂટીન આપણે યુઝ કરીએ છીએ, સેલ્યુલોઝ. ઓકે, તો સેલ્યુલોઝ આપણું શરીર છે, જૈવિક પ્રણાલી જે બને છે એમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, ઘણી પ્રકારના આપણી પાસે કાર્બોહાઈડ્રેટ્સ છે. તો કાર્બોહાઈડ્રેટ્સની ચર્ચા આપણે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 14માં કરી ચૂક્યા છીએ ને. તો આપણે યાદ હશે કાર્બોહાઈડ્રેટ છે શું? તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન. તો OH સમૂહ હોવાનો જ. તો ઘણી જગ્યાએ કામ આવવાના છે. સેમ ઇથર પણ. ઇથર મિત્રો ઘણી જગ્યાએ પરફ્યુમમાં અને ખાસ ખૂબ જ સારા એવા દ્રાવક તરીકે પણ એનો યુઝ થાય છે. તો આપણે એની ચર્ચા કરવી છે. સ્ટાર્ટ કરીએ પાણીથી, કે પાણી છે H2O. પાણીમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ વડે કરી નાખીએ. કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ ગ્રુપ વડે કરીએ એટલે બની જાય આલ્કોહોલ. તો આલ્કોહોલ આ રીતે બની જશે. આર તરીકે કોઈ પણ તમે લઈ શકો. ફોર એક્ઝામ્પલ, CH3 લઈએ છીએ તો CH3OH. ઇથાઇલ ગ્રુપ રાખો તો CH3CH2OH. મિથેનોલ, ઇથેનોલ, આ રીતે નામકરણ થશે. IUPAC જોવાના છે પણ થોડી વાર પછી. અત્યારે વાત કરીએ આલ્કોહોલ. ચલો, આલ્કોહોલ બની જાય છે. આર તરીકે તમને એમ થાય છે ના ભાઈ, મારે આર તરીકે આલ્કાઇલ ગ્રુપ નથી રાખવું, ત્યાં મારે બેન્ઝીન ચક્ર રાખવું છે. યસ, તો બેન્ઝીન ચક્ર રાખવું છે. માની લો આ રીતે વિચારીએ આપણે કે પાણીનો જે H હતો, આ Hનું વિસ્થાપન આપણે બેન્ઝીન ચક્ર વડે કરો છો. તો બેન્ઝીન ચક્ર છે એમ ધારી લઈએ. યસ, તો બેન્ઝીન ઉપર OH એટલે કે આ બની જશે ફિનોલ. તો બની જશે ફિનોલ. હવે આલ્કોહોલ છે એનો જે H છે અથવા જે ફિનોલનો જે H છે એનું વિસ્થાપન અન્ય આલ્કાઇલ અથવા ફિનાઇલ સાથે કરો તો ઇથર બની જાય. ફોર એક્ઝામ્પલ, ROH આપણી પાસે છે, ROH. એવી રીતે ROH બે વાર લખી, કારણ કે એકવાર આપણે Hનું વિસ્થાપન આલ્કાઇલ વડે કરશું અને બીજી વાર ફિનાઇલ રિંગ વડે. કોઈ બી આપણે વિચારીએ છીએ અત્યારે કોમન. યસ, તા બની જશે ઇથર. તા બની ગયા ઇથર સંયોજનો. સેમ, તમારી પાસે બેન્ઝીન ચક્ર છે, એનું O અને Hનું વિસ્થાપન આપણે કોઈ પણ આલ્કાઇલ અથવા બેન્ઝીન ચક્ર વડે કરો તો R અથવા તો બેન્ઝીન ચક્ર પાછું લઈ આવો. યસ, તો શું બની જશે? બધા ઇથર બની જશે. તો એકદમ સિમ્પલ છે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો આપણે ખૂબ જ ડીપમાં ચર્ચા કરવાની છે. એની બનાવટ દરેકની, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, દરેકની બનાવટ જોશું. ત્યારબાદ દરેકના ભૌતિક ગુણધર્મો અને ત્યારબાદ દરેકની રાસાયણિક પ્રક્રિયા. તો મિત્રો ચલો શરૂ કરીએ એના વર્ગીકરણથી, કારણ કે વર્ગીકરણ પછી IUPAC નામ જોશું અને પછી એની બનાવટ તરફ જશું. ચલો જઈએ વર્ગીકરણ તરફ. મિત્રો, વર્ગીકરણની વાત થાય છે તો યાદ કરો ચેપ્ટર નંબર 10 હેલોજન યુક્ત સંયોજનો યાદ જ હશે તમને. અને એનું વર્ગીકરણ જો તમને યાદ હોય તો સેમ ટુ સેમ વર્ગીકરણ અત્યારે આપણે આલ્કોહોલમાં પણ લેવાનું છે. યાદ કરો મિત્રો, શું હતું? યાદ આવે કે નહીં? યસ, કે હેલોજનની સંખ્યાને આધારે કે હેલોજન કેટલા હતા? 1 છે, 2 છે, 3 છે. મોનો, ડાય અને ટ્રાય, આ રીતે અથવા 4 હોય તો ટેટ્રા. આ રીતે આપણે વર્ગીકરણ કરતા હતા. એ સિવાય હેલોજન ધરાવતો જે કાર્બન છે એ કેવો છે? sp3 છે, sp2 છે, કેવો છે? તો આપણે એને આધારે પણ વર્ગીકરણ કર્યું હતું.
ફોર એક્ઝામ્પલ કાર્બન છે, હેલોજન ધરાવતો કાર્બન છે sp3 હોય તો પછી આપણે યાદ છે કે એવું એલાઇલિક ઉદાહરણ હતું, યાદ હશે તમને, એલાઇલિક, બેન્ઝાઇલિક, બંને ઉદાહરણ યાદ હશે. અને જો ઈ sp2 કાર્બન હોય, એટલે કે હેલોજન ધરાવતો કાર્બન છે sp2 હોય તો આપણે યાદ હશે વિનાઇલિક હતું. યસ, તો આ રીતે આપણે યાદ રાખ્યા હતા. સેમ ટુ સેમ મિત્રો આપણે આલ્કોહોલમાં લેવાનું છે વર્ગીકરણ. તો સ્ટાર્ટ કરીએ વર્ગીકરણ. તો પહેલા તો સંખ્યાના આધારે આપણે જે કીધું એમ, યસ, સંખ્યાના આધારે. તો સંખ્યાના આધારે અલગ અલગ સંખ્યા છે કે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે લઈએ તો CH3 CH2OH આ રીતે લખી શકાય. અથવા હજી એક આપણે કાર્બન વધારી દઈએ CH2 અને નીચે હું લખું ચલો OH. યસ, ચલો પછી એક એવું જ ઉદાહરણ લખીએ બીજું CH3 CH2OH OH. અને ત્રીજું ઉદાહરણ એવું લખીએ CH2 CH2 અને ત્રણેય પાસે શું હશે? એક OH થશે ને. OH છે ને સામાન્ય રીતે શું કહેવાય છે? હાઇડ્રિક. યાદ છે ને? તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ આ રીતે ઓળખાય છે. યસ, મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ આ સામાન્ય નામ થયા. IUPAC નામ આપણે જોવાના છે, એની ચર્ચા પછી કરશું, અત્યારે એમાં પડવું નથી. અત્યારે માત્ર વર્ગીકરણ, સામાન્ય વર્ગીકરણ કઈ રીતે થાય છે એની ચર્ચા કરીએ છીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે આ 3 કાર્બન મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આપણે જાણીએ છીએ. તો પ્રોપેન વત્તા OH પ્રોપેનોલ, ડાયોલ, ટ્રાયોલ આ રીતે પછી એના આપણે નામકરણ કરવાના છે. પરંતુ જ્યારે IUPAC નામ આવશે ત્યારે આપણે એની ઉપર ચર્ચા કરશું. એ જ રીતે CH2 CH2OH OH આપણે જાણીએ છીએ મિત્રો કે 2 કાર્બન હોય CH3 CH2OH તો આપણે જાણીએ છીએ આને કહીએ છીએ ઇથેનોલ. ઇથેનોલ 2 કાર્બન છે ને બંને પાસે OH છે, આને ક્યાં નામે ઓળખાય છે? સામાન્ય નામ ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ. અને યાદ જ હશે મિત્રો 3 કાર્બન હોય ને ત્રણેય પાસે એક OH હોય તો આને કહેવાય છે ગ્લિસરીન અથવા તો ગ્લિસરોલ પણ કહેવાય છે. ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. તો ખાસ યાદ રાખવા જોઈએ બીજાના સામાન્ય નામ. અને કોમન કેવું છે? કોમન કે એક OH વાળા બધાય કે ફોર એક્ઝામ્પલ આની પાસે કેટલા OH છે? 1 છે. આની પાસે કેટલા છે? 1 છે. તો આ બંને કેવા છે? મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. મોનોહાઇડ્રિક આલ્કોહોલ. એક આપણી પાસે આ છે 1,2 ડાયોલ છે અને આ તો ઇથિલિન ગ્લાયકોલ છે. તો આ બંને IUPAC નામ કરશો તો અલગ થશે, પણ સામાન્ય વર્ગીકરણ કરવું છે, માત્ર અલગ પાડવા છે. યસ, આ બંને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. માત્ર અલગ પાડવા પૂરતા, એનું નામકરણ કરતા નથી. ડાયહાઇડ્રિક આલ્કોહોલ એનું નામકરણ નથી, માત્ર એની ઓળખ છે. ઓકે, તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે એની સંખ્યાને આધારે કેટલી સંખ્યા છે. OH કેટલા છે? 1 છે તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, એવી રીતે 4 હોય તો ટેટ્રા કહેશું. તો હાઇડ્રિક આલ્કોહોલ એકદમ સિમ્પલ મિત્રો, આવડી જાય કે નહીં? તો સંખ્યાને આધારે જે રીતે આપણે હેલોજનમાં મોનો, ડાય, ટ્રાય, હેલો આપણે જેવી રીતે કહેતા હતા, સેમ ટુ સેમ આપણે આમાં કહેવાનું છે મોનો, ડાય, ટ્રાય હાઇડ્રિક આલ્કોહોલ. ચલો મિત્રો આગળ વધીએ. સેકન્ડ કે કાર્બન છે એનું સંકરણ કેવું છે? તો sp3 કાર્બન હોય અને એની સાથે શું એટેચ છે? OH છે. sp3 કાર્બન હોય અને OH છે. એવા ધરાવતા સંયોજનોની જો ચર્ચા કરવી હોય તો એની અંદર મિત્રો યાદ કરો, તમને યાદ આવતું હશે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. યસ, તો એમાં પાછું આપણે સબ ટોપિક પાડશું પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ યાદ હશે મિત્રો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક યાદ કરો. હેલાઇડમાં આવી ગયા છે કે હેલોજન ધરાવતો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાણો છે? હેલોજન ધરાવતો કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાણો હોય તો પ્રાથમિક,
હેલોજન ધરાવતો કાર્બન અન્ય 2 સાથે જોડાય તો ડાય, અને હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 સાથે જોડાય તો ટ્રાય. સેમ ટુ સેમ OH ધરાવતો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાણો છે કે OH ધરાવતો કાર્બન, માની લો આપણે ઉદાહરણ તરીકે એક લઈએ, પ્રોપેનોલ લઈએ. યસ, OH ધરાવતો કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાણો છે. મિત્રો આ કાર્બન છે જે તમને દેખાય છે C, તો OH ધરાવતો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાણો તો માત્ર ને માત્ર 1 છે. આ કાર્બન એની સાથે નથી જોડાણો. ક્લિયર? તો હેલોજન ધરાવતો કાર્બન હતો સેમ ટુ સેમ OH ધરાવતો કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાણો છે, તો આને કહેશું પ્રાથમિક આલ્કોહોલ. ઓકે, ચલો દ્વિતીયક આલ્કોહોલનું ઉદાહરણ લઈએ. Ca3 CH CH3OH. OH ધરાવતો કાર્બન એટલે કે આ OH ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાણો છે. OH ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાણો છે, તો આને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ. કેવો કહેવાય? દ્વિતીયક આલ્કોહોલ. અને સેમ કાર્બન વધારી દો, એક હજી 1 કાર્બન વધી જાય છે તો ખબર પડી જ જાય કે OH ધરાવતો કાર્બન કયો છે. યસ, આ સેન્ટરમાં છે OH ધરાવતો કાર્બન અન્ય 1, 2 અને 3 કાર્બન સાથે જોડાણો છે, એટલી થશે તૃતીયક. આમાં તમે સુધાર વધારા કરો. ફોર એક્ઝામ્પલ હું આ મિથાઇલ છે એની જગ્યાએ ઇથાઇલ મૂકી દઉં. આ મિથાઇલ છે એની જગ્યાએ આપણે પ્રોપાઇલ મૂકી દઈએ, અને આ મિથાઇલ ભલે મિથાઇલ લ્યો. ઓકે, તો હવે કયા પ્રકારનો આલ્કોહોલ થશે? યસ, તૃતીયક જ રહેશે, કારણ કે OH ધરાવતો કાર્બન અન્ય 1, 2 ને 3 સાથે જ જોડાણો છે. આ કાર્બન તો એના પછીનો છે. આપણે આની સાથે આ જે કાર્બન છે OH ધરાવતો કાર્બન એની સાથે ડાયરેક્ટલી એટેચ હોય એ જ ગણવાના છે. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ આવડી જાય કે નહીં મિત્રો? એકદમ સિમ્પલ કે OH ધરાવતો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાણો છે? જો 1 કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક, 2 સાથે જોડાય તો દ્વિતીયક, અને 3 સાથે જોડાયેલો હોય તો આપણે એને કહેશું તૃતીયક આલ્કોહોલ. સિમ્પલ છે મિત્રો, એકદમ સિમ્પલ. OH ધરાવતો કાર્બન કેવો હોવો જોઈએ? sp3 હોવો જોઈએ. ચલો, એક તો વાત થઈ ગઈ. બીજું યાદ હશે મિત્રો, એલાઇલિક હેલાઇડ આવ્યો હતો, એ જ રીતે એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક હેલાઇડ હતું એવી જ રીતે એલાઇલિક આલ્કોહોલ. એટલે કે કાર્બન sp3 છે, યાદ હશે તમને. તો સામાન્ય આપણે બંધારણ લખવું છે તો સામાન્ય બંધારણ આવું થાય કે નહીં કે આલ્કિન હોવો જોઈએ. યસ, અને એના પછીનો કાર્બન કેવો હોવો જોઈએ? sp3 હોવો જોઈએ. અને આ જગ્યાએ કોઈ પણ ગ્રુપ હાલે. મિત્રો હેલોજન હતું, ક્રિયાશીલ ગ્રુપ જ છે ને, આ જગ્યાએ OH છે, કોઈ પણ ચાલે. તો માની લો અત્યારે તો આપણે OH ની ચર્ચા કરીએ છીએ તો OH. તો આ પોઝિશન, ત્યારે પણ મેં વાત કરી હતી કે પોઝિશનનું નામ છે, એટલે કોઈ પણ અહીંયા કોઈ પણ ક્રિયાશીલ ગ્રુપ ચાલે. સાયનાઇડ લઈ લો તો બી ચાલે. ઓકે, કોઈ બી ગ્રુપ ચાલે. કહેવાનો મતલબ એમ છે આ જે પોઝિશન છે, આ જે કાર્બન છે એ કાર્બન સાથે કોઈ પણ વસ્તુ જોડાયેલી હોય તો એ કાર્બનની પોઝિશનનું નામ જ શું છે? એલાઇલિક. અને OH જોડાણો છે એટલે આલ્કોહોલ. હેલોજન હોય તો હેલાઇડ. એવી રીતે. ઓકે, આ કાર્બન sp3 હોવો જોઈએ. યસ, છે કે નહીં જોવો જોઈએ. આ કાર્બન છે કેવો હોવો જોઈએ? sp3 હોવો જોઈએ. એના પછીનો કાર્બન sp2 હોવો જોઈએ. જો આવું હોય તો આપણે એને કહીએ છીએ એલાઇલિક આલ્કોહોલ. ઉદાહરણ લેવા છે આપણે તો એક સિમ્પલ ઉદાહરણ. આમાં જેટલા હાઇડ્રોજન ખૂટે છે એટલા મૂકી દઈએ. તો 2 બોન્ડ છે તો CH2 ડબલ બોન્ડ CH2OH થશે કે નહીં? OH પછી sp3 કાર્બન પછી sp2 કાર્બન. તો આને શું કહેવાય? તો આને એલાઇલિક આલ્કોહોલ કહેવાય. એલાઇલ આલ્કોહોલ. એલાઇલ આલ્કોહોલ આનું સામાન્ય નામ છે એલાઇલ આલ્કોહોલ. યસ, IUPAC નામ કરવું હોય તો આપણે જાણીએ છીએ કાર અમારી સાને આલી, યાદ છે ને? કેટલું છે? પેટ્રોલ. એમાં મીન્સ પેટ્રોલ મીન્સ આલ્કોહોલ. પછી આપણે 2-3 લીટર એટલે કે દ્વિબંધ છે એની ચર્ચા પછી કરતા હતા. એના મતલબ OH ને ઓછામાં ઓછો નંબર આપવાનો છે. તો લાંબામાં લાંબી ચેન 3 કાર્બનની ઓછામાં ઓછો નંબર OH ને આપવાનો થશે ને? યસ. શું થશે? પ્રોપ 1 ઇન અને ઓલ તો પ્રોપ
1 in અને 2 સોરી 1 in નહીં આવે ને, આપણે 2 in આવશે. 2 in અને 1 ઉપર શું આવશે? ઓલ આવશે. તો એબીસીડી મુજબ કોણ આવશે પહેલા? યસ. જોવું મિત્રો, હવે અહીંયા એબીસીડી મુજબ લખવાનું રહેશે ને, આલ્ફાબેટિકલ. યસ, ભૂલ નથી કરવાની. ક્રિયાશીલતા મુજબ જાઓ છો ત્યારે OH ને ઓછામાં ઓછો નંબર આપવાનો. યસ, એ થઈ જાય છે. પછી જ્યારે આપણે નામકરણ લખીએ છીએ IUPAC નું, તો મિત્રો 11th માં આપણે ખૂબ જ યાદ છે ને, ઘણા પ્રકારના આપણે ઉદાહરણ લખીને આ સોલ્વ કર્યા છે. આમાં લગભગ ક્વેરી હોવી જ ન જોઈએ, છતાં ઇન અને ઓલ. યસ, તો 1 ઓલ 2 ઇન. ક્લિયર મિત્રો? તો આ રીતે આપણે કરી શકાય. તો ચાલો મિત્રો આપણે બીજું એક ઉદાહરણ લઈએ, એલાઇલિક આલ્કોહોલનું. ચલો આ બાજુ હું લખું છું કે ફોર એક્ઝામ્પલ આવું એક ઉદાહરણ આપ્યું છે, CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH2OH. જોવો જોઈએ મિત્રો, આ એલાઇલિક આલ્કોહોલનું ઉદાહરણ થશે કે નહીં? યસ, સમજજો. યસ, એલાઇલિક આલ્કોહોલનું ઉદાહરણ છે, પણ સામાન્ય નામ છે એલાઇલ આલ્કોહોલ, આનું થશે નહીં. માત્ર એક જ આ એક છે દેવનો દીધેલ, જેનું આપણે IUPAC ના સામાન્ય નામ છે એલાઇલ આલ્કોહોલ કરીએ છીએ, કારણ કે જે આપણી બેઝિક કોન્સેપ્ટ છે એનું છે. હવે એમાં થોડા સુધારા વધારા કરશું તો આનું સામાન્ય નામ એલાઇલ નહીં થાય. યસ, એનું વર્ગીકરણમાં નામકરણ ખાલી કરવાનું નથી, ઓળખ શું થશે? કયા પ્રકારનો આલ્કોહોલ છે? યસ, એલાઇલિક છે. કારણ શું? તો આ કાર્બન કેવો હોવો જોઈએ? આપણે જાણીએ છીએ OH ધરાવતો કાર્બન sp3 હોવો જોઈએ, જે છે. એના પછીનો કાર્બન sp2 હોવો જોઈએ, જે પણ છે. એનો મતલબ એલાઇલિક આલ્કોહોલનું ઉદાહરણ છે. યસ, એલાઇલિક આલ્કોહોલ છે. હવે જ્યારે સામાન્ય નામની વાત થાય છે તો સામાન્ય નામ નહીં કરીએ, IUPAC નામ વાત કરીએ છીએ તો યસ, એ થશે 1 2 3 4 and 5 means pentane. Pent 1 all 2 in થશે ને. પેન્ટ 1 ઉપર ઓલ 2 ઉપર ઇન. તો સિમ્પલ આ રીતે આપણે વર્ગીકરણ કરીને આપણે એનું નામકરણ છે એ કરી શકાય. આવડે કે નહીં મિત્રો? એલાઇલિક છે એ પોઝિશનનું નામ છે. વન્સ અગેન કહું છું, કોઈ પણ આ જગ્યાએ પોઝિશન, ફોર એક્ઝામ્પલ તમને આ રીતે ઉદાહરણ આપ્યું છે, લાંબી ચેન આપી છે, કાર્બનની લાંબી લાંબી ચેન. ઓકે, તો આપણે CH2 CH ડબલ બોન્ડ CH2 ત્યાં હું CH કરી નાખું છું અને હજી આગળ લખું છું CH3 અને આ જગ્યાએ OH લખું છું. ચલો મિત્રો, આ એલાઇલિકનું ઉદાહરણ છે કે નહીં? યસ છે. વેરી ગુડ. જેને પ્રિડિક્ટ કરી લીધું છે તમારે શું જોવાનું છે? તો આ કાર્બન sp3 હોવો જોઈએ અને આ કાર્બન sp2 હોવો જોઈએ. છે? યસ છે. તો આ એલાઇલિકનું ઉદાહરણ છે. પછી આ બધું વધારાનું શું છે? એનાથી આપણને કંઈ ફરક પડવો જોઈએ નહીં. OH ધરાવતો કાર્બન છે sp3 હોવો જોઈએ, એના પછીનો કાર્બન sp2 હોવો જોઈએ. આ જગ્યાએ માની લ્યો હું હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પણ ગ્રુપ વડે કરું છું, કોઈ પણ ગ્રુપ વડે કરું છું, તો એનાથી કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. કારણ શું? કારણ કે આ sp3 હોવું જોઈએ, આ કાર્બન sp2 હોવો જોઈએ. બસ આપણી જરૂરિયાત આટલી જ છે. યસ, તો એલાઇલિક કોઈ પણ પ્રકારનું મિત્રો કેમ નથી આપ્યું? એલાઇલિક આપણને આવડવું જોઈએ. ચલો, એલાઇલિકનો જ ભાઈ, એલાઇલિકનો જ ભાઈ આપણી પાસે છે બેન્ઝાઇલિક. આપણે જાણીએ છીએ બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલની જો ચર્ચા કરતા હોય તો આપણે જાણીએ છીએ બેન્ઝીનની લાંબી આપણી પાસે કઈ ને શ્રેણી, મીન્સ ઘણા સંયોજનો બેન્ઝીન ઉપરથી બને છે. તો એના આધારે બેન્ઝીનને અલગ જ આપણે શ્રેણી આપી દીધી કે આ જે ગ્રુપ છે, આ ગ્રુપ છે એમાં તમે જોવો છો sp2 કાર્બન આવે છે. sp2 કાર્બન તો બેન્ઝીન પાસે હોય. યસ, તો બેન્ઝીનનો કાર્બન આપણે જાણીએ છીએ આ રીતે દોરી શકાય. યસ, તો બેન્ઝીનના દરેક કાર્બન આપણે જાણીએ છીએ sp2 છે, તો અહીંથી સ્ટાર્ટ કરો. sp2 કાર્બન આ રહ્યો sp2, એ બેન્ઝીનનો હોવો જોઈએ. ત્યારબાદનો કાર્બન sp3 હોવો જોઈએ અને ત્યારબાદ OH હોવું જોઈએ. આ થશે બેન્ઝાઇલિક આલ્કોહોલ. બીજા ઉદાહરણ જોવા જોઈએ, ઘણા ઉદાહરણ લખી શકાય ને આમાં, તો કે તમને એમ થાય છે કે ના મારે આવું ઉદાહરણ ન જોતું, કે આપણે એક C એની બદલે
ત્યાં વિસ્થાપન કરી નાખો છો તો પણ કશો ફરક પડશે નહીં. કારણ શું? કારણ કે આપણે મેન વસ્તુ શું છે? મેન જોવાનું છે કે OH ધરાવતો કાર્બન છે એ કેવો હોવો જોઈએ? sp3 હોવો જોઈએ. એના પછીનો કાર્બન છે sp2 હોવો જોઈએ. જો sp2 કાર્બન છે એ સામાન્ય આલ્કીનનો હશે તો નો છે તો એને આલ્કાઇલ કહેશું, અને જો બેન્ઝીન ચક્રનો છે તો એને બેન્ઝાઇલિક કહેશું. બસ આટલો જ ડિફરન્સ છે. આવડી જાય કે નહીં? એકદમ સિમ્પલ. ફરી એકવાર રિવિઝન ફટાફટ કરી નાખીએ. સંખ્યાના આધારે જોયું 1 2 3 કેટલા છે? મોનો, ડાય, ટ્રાય, હાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. ત્યારબાદ આપણે જોયું કે OH ધરાવતો કાર્બન કેવો છે? યસ, sp3 છે. તેની અંદર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. આ તો એકદમ સિમ્પલ કે OH ધરાવતો કાર્બન કેવો છે? અન્ય એક કાર્બન સાથે જોડાણો છે તો પ્રાથમિક. OH ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક. OH ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાય તો તૃતીયક. અને 4 સાથે જોડાવાનું નથી, કારણ કે OH જોડાણો હોય તો પોતે એક બનતી જોડાણો છે. તો હવે કાર્બનની ચતુસંયોજકતા, તેનો મતલબ 4 જ બોન્ડ મેક્સિમમ બને એટલે તૃતીયક. એલાઇલિક આલ્કોહોલ. OH ધરાવતો કાર્બન sp3 છે, પણ ઈ કાર્બન કોની સાથે જોડાણો છે? sp2 સાથે જો જોડાણો હોય તો એને એલાઇલિક આલ્કોહોલ કહેવાય. sp2 કાર્બન બેન્ઝીનનો હોય તો શું? તો મિત્રો એને આપણે અલગથી નામ આપશું. એલાઇલની જગ્યાએ આવી જશે બેન્ઝાઇલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝીનનો કાર્બન, પછી sp3 કાર્બન, અને પછી હોવો જોઈએ OH. ક્લિયર? ખાસ ધ્યાન આપવાનું છે કે આ ભૂલ ના થાય. ફોર એક્ઝામ્પલ તમને આમ આપી દીધું છે CH2CH2OH, તો OH ધરાવતો કાર્બન નો ડાઉટ sp3 છે. ચલો અહીંયા સુધી સાચું, પણ એના પછીનો કાર્બન કેવો હોવો જોઈએ? sp2 હોવો જોઈએ, જે મળતો નથી. તો આ કેવો થશે? નોર્મલ પ્રાથમિક આલ્કોહોલ કહેવાય ને, એ મુજબનું થશે. આમાં કંઈ આપણે પડતા નથી, પણ ટૂંકમાં બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય નહીં. ક્લિયર મિત્રો? તો એકદમ સિમ્પલ. સંખ્યાના આધારે જોયું, sp3 કાર્બન સાથે OH જોડાણ હોય ત્યારે વાત કરી. હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની છે કે OH ધરાવતો કાર્બન sp2 હોય તો શું? સીધો જ sp2 કાર્બન સાથે જોડાણ હોય. sp2 પછી sp3 કાર્બન હતો અને પછી OH હતો. આ OH ને ડાયરેક્ટલી આપણે કોની સાથે એટેચ કરવો છે? sp2 સાથે. તો કયા પ્રકારનું નામ થાય, વર્ગીકરણ કેવું થાય, એની ચર્ચા કરીએ. મિત્રો, ત્રીજું વર્ગીકરણ પહોંચ્યા છીએ. શું હતું? યાદ હશે તમને કે કાર્બન કેવો હોવો જોઈએ? sp2 હોવો જોઈએ, અને એની સાથે શું જોડાયેલું હોવું જોઈએ? OH જોડાણો હોય. તો આવા સમયે આપણે વર્ગીકરણ કઈ રીતે કરશું એની ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો. OH કોની સાથે જોડાવાનો છે? ડાયરેક્ટલી સીધો જ sp2 સાથે. ઉદાહરણ લખવું છે CH2 ડબલ બોન્ડ CH, અને એની સાથે OH થશે ને. તો આ પ્રકારનું છે. તો આને કયા પ્રકારનો આલ્કોહોલ કહેવાય? યાદ હોવો જોઈએ મિત્રો તમને. યસ, તો આપણે કહેશું એને વિનાઇલિક આલ્કોહોલ. તો આમાં આપણે અલગ અલગ આપણે નામ આપવા પડશે, કારણ કે કયા પ્રકારનો છે એ જોવું પડશે. તો જનરલી આ પ્રકારનો જે કાર્બન છે એને આપણે વિનાઇલિક પોઝિશન કહીએ છીએ. વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલિક આલ્કોહોલ સિમ્પલ છે. ચલો જોઈએ વિનાઇલિક આલ્કોહોલ શું કરશું. તો ઉદાહરણ આપણે લખ્યું જ હતું એક, તો CH2 ડબલ બોન્ડ CH OH CH3 CH2 CH ડબલ બોન્ડ CH OH થશે ને. CH3 CH2 C CH3 C CH3 OH. ક્લિયર? આ બધા ઉદાહરણ જો મિત્રો તમને સિમ્પલ દેખાતું હશે કે OH ધરાવતો કાર્બન કોની સાથે ડાયરેક્ટલી એટેચ, કોની સાથે છે? sp2 કાર્બન હોવો જોઈએ. યસ છે, તો યસ વિનાઇલિકનું ઉદાહરણ છે. OH ધરાવતો કાર્બન કોની સાથે હોવો જોઈએ? sp2 કાર્બન સાથે હોવો જોઈએ. યસ છે, તેનો મતલબ વિનાઇલિક આલ્કોહોલ છે. OH ધરાવતો કાર્બન, આ કાર્બન કેવો હોવો જોઈએ? આ કાર્બન હોવો જોઈએ sp2 છે, તો યસ વિનાઇલિક આલ્કોહોલ છે. તો મિત્રો સિમ્પલ છે વિનાઇલ આલ્કોહોલ. આનું જો સામાન્ય નામ કરવું હોય સિમ્પલ છે, તો આનું એકનું તમે વિનાઇલ આલ્કોહોલ કરી શકો છો. વિનાઇલ આલ્કોહોલ
સામાન્ય નામ આ એકનું થશે, બીજા કોઈના સામાન્ય નામ થશે નહીં. યસ, આઈયુપીએસસી ઇઝીલી થશે. આઈયુપીએસસી તો થવાના છે કારણ કે નિયમ આધારિત છે, એટલે એમાં કંઈ અઘરું છે નહીં. આનું આઈયુપીએસસી નામ કયું છે? ઇથેન છે, તો ઇથ વન ઓલ વન ઇન, એટલે ઇથેનોલ આપણે કહી શકાય. એવી રીતે અલગ અલગ તમે બધાના નામકરણ ઇઝીલી કરી શકશો. પ્રશ્ન છે સામાન્ય નામનો, તો માત્ર એક સિમ્પલ છે, જેમ આપણે એલાયલિકમાં વાત કરી હતી કે એલાયલિકમાં જે સિમ્પલ આપણી પાસે પહેલું ઉદાહરણ હતું એ જ માત્ર આપણે એલાયલિક આલ્કોહોલ કરીએ છીએ. સેમ આમાં વિનાઇલ આલ્કોહોલ, એલાઇલ આલ્કોહોલ, વિનાઇલ આલ્કોહોલ. ઓકે, ચલો મિત્રો, આ ઉદાહરણ કેનું થશે તમે જોઈ શકો છો. આપણે 2-3 ઉદાહરણ એવા લખીએ, ચલો થોડાક અલગ અલગ. ચલો 2 ઉદાહરણ હું લખું છું. યસ, આ બંને ઉદાહરણ છે મિત્રો વિનાઇલિકના થશે. કારણ કે જોઈ શકો છો OH ધરાવતો કાર્બન, એટલે કે આ કાર્બન કેવો છે? તો sp2 છે. યસ, OH ધરાવતો કાર્બન કેવો છે? sp2 છે ને. એવું જ ઉદાહરણ એક હું બીજું લખું છું મિત્રો, જે આપણે ખૂબ જ પ્રખ્યાત છે, જાણીએ છીએ મિત્રો. આપણે શું કહીએ છીએ? અને ફિનોલ. યાદ છે ને? ફિનોલ, આપણે જે ચેપ્ટરનું નામ જ છે આલ્કોહોલ ફિનોલ. તો ફિનોલની વાત કરીએ, OH ધરાવતો કાર્બન. ચલો, બેન્ઝીનના દરેક કાર્બન કેવા હોય? યસ, sp2 હોય. આપણે જાણીએ છીએ બેન્ઝીનનો દરેક કાર્બન sp2 હોય. તો આને કેવું કહી શકાય? યસ, વિનાઇલિક કહી શકાય કે નહીં? કહી શકાય, પરંતુ કહેશું નહીં. શું કામ મિત્રો? તો યાદ કરો, મેં તમને પહેલા પણ ચર્ચા કરી છે કે બેન્ઝીન ચક્ર છે એ પોતાની ખૂબ જ રાસાયણિક પ્રક્રિયા આપે છે, ઘણી અલગ અલગ આપે છે. તો એનો વર્ગ જ આપણે અલગ કરેલો છે. એને કારણે વિનાઇલિક આલ્કોહોલ જેમ છે એવી રીતે એને કહેશું એરાઇલ આલ્કોહોલ. એરાઇલ આલ્કોહોલ. એરિન સંયોજનો ઘણી વાર સાંભળ્યું છે, એરિન સંયોજનો. યસ, એરિન સંયોજનોના નામે ઓળખાય છે. તો આપણે એને ફિનોલ કહીએ છીએ. અલગ અલગ પછી ઓર્થો નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ, ઓર્થો ક્લોરોફિનોલ, ઘણા પ્રકારના. તમે ઓર્થો, મેટા અને પેરા ઉપર વિસ્થાપન કરી દો એટલે અલગ અલગ નામ થઈ શકે. આ છે ને 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ, પિક્રિક એસિડના નામે ઓળખાય છે. તો ઘણા આવા સંયોજનો છે મિત્રો જેને આપણે અલગ અલગ આ રીતે કરીએ છીએ. હવે ફિનોલની જો ચર્ચા કરતા હોય તો ફિનોલમાં મિત્રો આપણે અલગથી એક કહેવાય, હવે ફિનોલનું આપણે વર્ગીકરણ કરવું છે, એક અલગ થોડુંક એડ કરી દઈએ ફિનોલ માટે સ્પેશિયલ. તો ફિનોલમાં છે, તમે આ રીતે કહી શકો, તો મોનો, એવી રીતે તમે ફિનોલ ઉપર 2 OH રાખો, તો ડાઈ, એવી રીતે 3 રાખો તો ટ્રાય. ઓકે, તો આ રીતે તમે અલગ અલગ એના આપણે વ્યુત્પન્ન બનાવશું. વ્યુત્પન્ન એટલે શું? કોઈ પણ એક સંયોજનમાંથી થોડો સુધારો કરો છો અને નવું સંયોજન બને તેનું વ્યુત્પન્ન કહેવાય છે. યસ, તો ફિનોલ સંયોજનો છે એને પણ આ રીતે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાહાઇડ્રિક બેન્ઝીન, એવી રીતે તમે અલગ અલગ સંયોજનોના નામ આપી શકો છો. તો સિમ્પલ છે મિત્રો, એકદમ ઇઝી. હવે આ ઉદાહરણ છે હું 2-3 અહીં લખું છું, કારણ કે ઘણી વાર કન્ફ્યુઝ કરી દે છે. OH ચલો ઉપર લખેલું છે છતાં હું લખું છું. ચલો ઉપર લખેલું છે એટલે આ ચેન્જ કરી નાખું છું. ઓકે, આ જગ્યાએ હું દ્વિબંધ લઈ આવું છું. OH, યસ, OH, OH અને લાસ્ટ વન OH. તો મિત્રો આટલા ઉદાહરણ છે. કન્ફ્યુઝન બહુ હોય છે એટલે આપણે હારવાર જાણીએ છીએ આપણે જે અને નીટ તૈયારી સાથે કરવાની છે, તો આપણે એકદમ ડીપમાં જવાનું છે. ચલો, આવા પ્રકારના જો ઉદાહરણ આપ્યા છે તો કયા પ્રકારનું થશે? ચલો, આ તો આપણે જોઈ લીધું કે આ થશે વિનાઇલિકનું ઉદાહરણ, વિનાઇલિક. ચલો, આ પણ સેમ વિનાઇલિક. ઓકે, વિનાઇલિકના ઉદાહરણ છે. ચલો, આ ઉદાહરણ કેનું છે? તો તમે જોવો તો OH ધરાવતો કાર્બન છે sp3 છે, અને પછીનો કાર્બન sp2 છે. તો આવું કેવું ઉદાહરણ હોય? યસ, એલાયલિક. તો આ ઉદાહરણ છે એલાયલિક આલ્કોહોલ. તો આ થશે એલાયલિક આલ્કોહોલ. જોઈ શું છે? યસ, OH ધરાવતો કાર્બન છે sp2 છે. તો યસ, આપણે એને કહેશું વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલિક
આલ્કોહોલ. ચલો આ ઉદાહરણ કેનું થશે? તો આ કાર્બન છે sp3, એના પછીનો કાર્બન જોવા જાવ તો છે sp2. એવું ક્યારે હોય? sp3 sp2. યસ, તો આ ઉદાહરણ છે એલાઇલિકનું, એલાઇલિક આલ્કોહોલ. તો બે ઉદાહરણ આપણે જોયા કે એલાઇલિકના આવ્યા છે, બાકીના 3 વિનાઇલિકના છે. ચલો આ ઉદાહરણ કેનું થશે? તો જોવો તો આ કાર્બન છે sp3 છે, એના પછીનો કાર્બન sp3 છે, એના પછીનો કાર્બન sp2 છે. પણ ત્યાં સુધી ક્યાં જવાની જરૂર છે? યાદ કરો મિત્રો, sp3 હોય એના પછીનો કાર્બન ફરજિયાત sp2 આવવો જોઈએ તો એલાઇલિક થાય. અને જો sp3 જ આવી જાય તો નોર્મલ પ્રાથમિક દ્વિતીયક તૃતીયકમાં વર્ગીકરણ કરી શકાય. યસ, તો આને પછી આપણે એલાઇલિક વિનાઇલિકમાં એકમાં નહીં નાખીએ. આપણે આને OH ધરાવતો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાણો છે? OH ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાણો છે, તો આને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ. છે ને? સમજણ પડી કે નહીં? તો ખાસ ધ્યાન આપવાનું છે, ભૂલ ના થાય. યસ, OH ધરાવતો કાર્બન છે sp2 છે, પણ sp2 કાર્બન છે કોનો? યસ, બેન્ઝીન ચક્રનો છે, તો એને એરિન સંયોજનો અથવા એરાઇલ આલ્કોહોલ કહેવાય. એરિન અથવા તો એરાઇલ આલ્કોહોલ. અને આપણે કહીએ છીએ એને ફિનોલ. તો મિત્રો આ રીતે આપણે એનું વર્ગીકરણ અલગ અલગ કરી શકાય છે. સિમ્પલ તમને આ રીતે આપ્યું હોય છે લાંબી શૃંખલામાં તો ઇઝીલી આપણે એને પ્રિડિક્ટ કરી શકીએ છીએ. પરંતુ જો આ રીતે જ્યારે ચક્રમાં આપે છે તો ખાસ ધ્યાન આપવાનું છે, આ બેન્ઝીન ચક્ર નથી, આના સિવાય બધા સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેક્ઝીન, સાયક્લોહેક્ઝાડાઇન એવા જ છે ઉદાહરણ. તો ખાસ ધ્યાન આપવાનું છે, ભૂલ ના થાય. સીધું જ sp2 હોય તો વિનાઇલિક, sp3 છે તેના પછીનો sp2 હોવો જોઈએ તો જ એલાઇલિક. ઉપરાઉપરી 2 વાર sp3 આવી જાય છે તો પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકમાં જતું રહેવાનું. જેમ આ ઉદાહરણ આપણે જોયું કે આમાં ઉપરાઉપરી 2 વાર sp3 આવી જાય છે તો પછી એલાઇલિક વિનાઇલિક એક ઉદાહરણ આવી શકે નહીં. તો OH ધરાવતો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાણો છે? 2 સાથે, તો થશે દ્વિતીયક આલ્કોહોલ. તો મિત્રો આ રીતે આપણે આલ્કોહોલ અને ફિનોલ જે છે એનું વર્ગીકરણ છે આસાનીથી આપણે કરી શકાય છે. ઇથરની જે વાત કરવાની છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, કારણ કે ઇથર સંયોજનો છે એ આપણે અલગથી જોવા છે. તો મળશું મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણા ઇથર સંયોજન સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, જય સ્વામિનારાયણ.